વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 10 જે છે એનું ક્વિક રિવિઝન કરવાના છીએ અને એના નીટના પીવાયક્યુ જે છે એ જોવાના છીએ. ચાલો તો સૌપ્રથમ જે છે એ ચેપ્ટરના આપણે કોન્સેપ્ટ જે છે એ જોશું. એમાં સૌથી પહેલી વાત આપણે કરીએ ઉષ્મા અથવા તો ઉષ્મા ઉર્જાની. તો બે પદાર્થો વચ્ચે તાપમાનના તફાવતના લીધે વધારે ઉર્જા ધરાવતા પદાર્થથી ઓછી ઉર્જા ધરાવતા પદાર્થ તરફ જે ઉર્જાનું વહન થાય છે એને આપણે કહીએ છીએ ઉષ્મા ઉર્જા. એટલે શોર્ટમાં કહેવું હોય તો બે પદાર્થો વચ્ચે તાપમાનના તફાવતના લીધે જે ઉર્જાનો વિનિમય થાય છે એ ઉર્જાને આપણે શું કહીએ છીએ? ઉષ્મા ઉર્જા કહીએ છીએ. હવે ઉષ્મા ઉર્જા સાથે સંકળાયેલી એક અનન્ય વાસ્તવિક સંખ્યા જેને આપણે તાપમાન તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો તાપમાન જે છે એના અલગ અલગ 3 એકમો છે. એસઆઈ એકમમાં આપણે એનો એકમ જે છે કેલ્વિન લઈએ છીએ, પરંતુ સેલ્સિયસમાં પણ તાપમાન જે છે માપવામાં આવે છે, બરાબર. ફેરનહીટમાં પણ માપવામાં આવે છે અને કેલ્વિનમાં પણ માપવામાં આવે છે. તો એની સાથેનો આપણે સંબંધ જોઈએ તો ફેરનહીટ નો સંબંધ સેલ્સિયસ સાથે જે છે કંઈક આવો છે કે TF બરાબર 9/5 PC વત્તા 32. એટલે કે મારી પાસે કોઈ સેલ્સિયસમાં તાપમાન હોય, બરાબર, દાખલા તરીકે 10 ડિગ્રી સેલ્સિયસ, તો અહીંયા TC ની જગ્યાએ હું 10 મૂકીશ. આ આપણું સૂત્ર છે. એટલે જેનાથી મને તાપમાન જે છે એ શેમાં મળશે? ફેરનહીટમાં મળશે. એવી જ રીતે કેલ્વિન સાથેનો સંબંધ જે છે TK બરાબર TC વત્તા 273, બરાબર. એક્ઝેક્ટ કિંમત એની 273.15 છે, પણ આપણે ગણતરીમાં એમાં હંમેશા કેટલું લઈએ છીએ? 273. એટલે મેં 273 લખેલું છે. એટલે સેલ્સિયસ ને કેલ્વિનમાં આપણે ફેરવવું હોય તો વત્તા 273 કરીએ, અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં આવવું હોય તો માઇનસ 273 કરીએ. એટલે આ ત્રણેય તાપમાનો વચ્ચેનો જે છે એ સંબંધ દર્શાવે છે. અને આ ત્રણેય એકમો માટે આપણે પાણીના ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો સૌથી પહેલું આપણને ખ્યાલ છે કે પાણીનું જે ઠારણ બિંદુ જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કેલ્વિનમાં એને 273 કેલ્વિન કહેવાય, ફેરનહીટમાં કેટલું કહેવાય? એને 32 ફેરનહીટ કહેવાય. એવી જ રીતે એના ઉત્કલન બિંદુની આપણે વાત કરીએ પાણીના, તો સેલ્સિયસમાં આપણે કેટલું બોલીએ છીએ? 100 ડિગ્રી સેલ્સિયસ. અને એ જ વસ્તુ કેલ્વિનમાં કેટલી થશે? 373. અને ફેરનહીટમાં કેટલી થશે? 212 થશે. ચાલો, તો આ જે છે એ તાપમાનની એની બેઝિક જે છે આપણે વાત કરી. એની પછી જે છે ચેપ્ટરમાં કે નિરપેક્ષ શૂન્ય તાપમાન, બરોબર. તો નિરપેક્ષ શૂન્ય તાપમાન જે છે એ કોને કહેવાય? તો કે જે તાપમાને આદર્શ વાયુનું દબાણ શૂન્ય થઈ જાય એને આપણે શું કહીએ? નિરપેક્ષ શૂન્ય તાપમાન. અને અલગ અલગ વાયુઓ માટે આવા પ્રયોગો કર્યા તો જોવા મળ્યું કે 0 કેલ્વિન તાપમાને દરેક વાયુનું દબાણ જે છે કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે, બરોબર. એટલે 0 કેલ્વિન જે છે અથવા -273 ડિગ્રી સેલ્સિયસ જે છે, એક્ઝેક્ટ બોલીએ તો -273.15 ડિગ્રી સેલ્સિયસ, એને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. આ તાપમાને કોઈ પણ વાયુનું દબાણ જે છે કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે, બરોબર. હવે આદર્શ વાયુ જે છે આપણે કોને કહીએ? બરોબર. અને આદર્શ વાયુ સમીકરણ શું છે એની વાત કરીએ તો આદર્શ વાયુ સમીકરણ PV બરાબર શું છે? μRT. આ આદર્શ વાયુ સમીકરણ છે, જ્યાં P જે છે દબાણ છે, V જે છે કદ છે, μ જે છે વાયુના મોલ છે, R જે છે ને વાયુનો સાર્વત્રિક અચળાંક કહીએ, જેની કિંમત 8.334 લઈએ. પછી આપણને NCERT અથવા પ્રશ્નમાં જે કીધી હોય એ આપણે લેવાની છે. એટલે R ની કિંમત 8.314 જૂલ છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન થશે, બરોબર. તો આ નિરપેક્ષ શૂન્ય તાપમાન, આ બધી બેઝિક વ્યાખ્યાઓ જે છે એ ધ્યાન રાખવાનું. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન. પછી એવી જ રીતે જે છે પ્રમાણિત તાપમાન આવશે, નોર્મલ ટેમ્પરેચર આવશે, બરોબર. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન છે, પ્રમાણિત તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ છે, અને નોર્મલ તાપમાન એટલે 20 ડિગ્રી સેલ્સિયસ છે. એવી રીતે પ્રમાણિત દબાણ આવશે. પ્રમાણિત દબાણ એટલે એક વાતાવરણ દબાણ. તો આ બધી વસ્તુ જે છે ખાસ આપણે મગજમાં રાખવાની છે. ચાલો,
એની પછી આપણે આગળ વધીએ તો જ્યારે કોઈ પણ પદાર્થને આપણે ગરમ કરીએ એટલે એના પરિમાણમાં વધારો થાય છે, બરોબર છે। હવે કોઈ પણ પદાર્થને આપણે ગરમ કરીએ અને એની લંબાઈમાં વધારો થતો હોય, માત્ર લંબાઈમાં, તો આપણે એવું કહી શકીએ કે એનું રેખીય પ્રસરણ થાય છે। એવી જ રીતે જો એના ક્ષેત્રફળમાં ક્ષેત્રફળમાં વધારો થતો હોય તો એને પૃષ્ઠ પ્રસરણ અથવા ક્ષેત્રીય પ્રસરણ જે છે એ કહેવાય, અને જો કદમાં વધારો થતો હોય તો એને કદ પ્રસરણ કહેવાય। તો રેખીય પ્રસરણ માટે ધારો કે L લંબાઈનો સળિયો છે, એને આપણે ગરમ કરીએ એટલે એની લંબાઈ ડેલ્ટા L જેટલી વધે છે, તો એની માટે સૂત્ર છે ડેલ્ટા L ના છેદમાં L બરાબર આલ્ફા ડેલ્ટા ટી, જ્યાં આલ્ફા જે છે એને તાપીય ગુણાંક કહેવાય, અથવા તો રેખીય પ્રસરણની વાત કરીએ છીએ તો એને રેખીય પ્રસરણાંક કહેવાય। એટલે આલ્ફા L વડે એને દર્શાવવામાં આવે। આમાંથી ડેલ્ટા L ને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા L બરાબર તમે લખી શકો આલ્ફા L ઇન્ટુ ડેલ્ટા ટી। એમાં L જે છે એ પદાર્થ અથવા વાહકની મૂળ લંબાઈ દર્શાવે છે, ડેલ્ટા L જે છે એ લંબાઈમાં થતો વધારો દર્શાવે છે। તો આ જે સૂત્ર જે છે એને આપણે આવી રીતે પણ લખી શકીએ, જો ડેલ્ટા L બરાબર આલ્ફા L ડેલ્ટા ટી છે। હવે ડેલ્ટા L એટલે લંબાઈનો ફેરફાર, એટલે L2 માઇનસ L1 એવું લખી શકાય, બરાબર આલ્ફા L બરાબર, અને મૂળ લંબાઈ આપણે L1 કીધી છે ઇન્ટુ ડેલ્ટા ટી। ચાલો તો L2 ને સૂત્રનો ગણતા બનાવું તો માઇનસ L1 આ બાજુ જશે એટલે પ્લસ L1 થશે। હવે L1 જે છે કોમન કાઢીએ આપણે તો L2 બરાબર L1 1 પ્લસ આલ્ફા L ઇન્ટુ ડેલ્ટા ટી। તો આવી રીતે પણ સૂત્ર જે છે આપણે લખી શકીએ છીએ। રેખીય પ્રસરણાંક જે છે એનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ થશે। હવે એવી જ રીતે જો ક્ષેત્રફળમાં ફેરફાર થતો હોય તો, એટલે કે ક્ષેત્રફળમાં વધારો થતો હોય તો એને આપણે પૃષ્ઠ પ્રસરણ કહીએ અથવા ક્ષેત્રીય પ્રસરણ કહીએ। તો એની માટેનું જે સૂત્ર છે ડેલ્ટા A બરાબર આલ્ફા A ઇન્ટુ A ડેલ્ટા ટી। આલ્ફા A એટલે એને ક્ષેત્રીય અથવા તો પૃષ્ઠ પ્રસરણાંક જે છે એ કહેવાય, બરોબર। એ જે છે એ વાહકનું ક્ષેત્રફળ દર્શાવે છે, ડેલ્ટા ટી જે છે એ તાપમાનનો તફાવત દર્શાવે છે। તો જે રીતે આપણે લંબાઈ માટે આ સૂત્ર લખ્યું છે એ જ સૂત્ર આપણે ક્ષેત્રફળ માટે પણ લખી શકીએ। એવી જ રીતે તો A2 બરાબર શું થશે, A1 1 પ્લસ આલ્ફા A ઇન્ટુ ડેલ્ટા ટી। હવે આ રેખીય પ્રસરણ છે, લંબાઈમાં વધારો થાય એટલે કે એક જ પરિમાણમાં વધારો થાય, આ ક્ષેત્રીય પ્રસરણ છે એટલે બે પરિમાણમાં વધારો થાય, એટલે રેખીય પ્રસરણાંક જે છે એની કરતા પૃષ્ઠ પ્રસરણાંક જે છે એ ડબલ હોય, એટલે આલ્ફા A બરાબર 2 આલ્ફા L લખી શકીએ। હવે એવી રીતે 3 પરિમાણમાં ફેરફાર થતો હોય તો એ જે છે એ આપણે એને કદ પ્રસરણ કહીએ છીએ। તો એની માટે સૂત્ર લખી શકીએ આપણે ડેલ્ટા V બરાબર આલ્ફા V ઇન્ટુ ડેલ્ટા ટી, જે આલ્ફા V જે છે એ શું કહેવાય એને કદ પ્રસરણાંક। હવે પ્રસરણાંક કોઈ પણ હોય એનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ જ હશે। V જે છે એ કદ દર્શાવે છે, મૂળ કદ વાહકનું, ડેલ્ટા ટી તાપમાનનો તફાવત દર્શાવે છે। હવે આમાં 3 પરિમાણમાં ફેરફાર થઈ રહ્યો છે તો કદ પ્રસરણાંક જે છે એ રેખીય પ્રસરણાંક કરતા 3 ગણો, એટલે આલ્ફા V બરાબર શું લખી શકીએ 3 આલ્ફા L લખી શકીએ। હવે આની જેમ સૂત્ર લખવું હોય તો V2 બરાબર V1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા V ઇન્ટુ ડેલ્ટા ટી, જ્યાં V1 એટલે પ્રારંભિક કદ, V2 એટલે અંતિમ કદ। તો આ જે છે એ 3 પ્રસરણની આપણે વાત કરીએ। આના આધારે MCQ પણ પૂછાય છે નીટમાં, એટલે ખાસ કોન્સેપ્ટ જે છે આપણે મગજમાં રાખવાના છે। ચાલો એની પછી આપણે વાત કરીએ તો પાણીના અનિયમિત પ્રસરણ। હવે સામાન્ય રીતે આપણે ઘનતાનું સૂત્ર જે છે એ શું લઈએ, દળના છેદમાં કદ। હવે આપણને ખ્યાલ છે કે જો તાપમાન વધે તો કદ જે છે એ વધે, સામાન્ય રીતે આવું થાય, તાપમાન વધે તો કદ વધે અને તાપમાન ઘટે તો કદ જે છે એ ઘટે। હવે અહીંયા તમે જુઓ કે કદ વધે
કદ જે છે એ વધશે તો ઘનતા જે છે એ શું થશે? ઘટશે. એટલે રો જે છે એમાં શું થશે? ઘટાડો થશે. બરોબર. હવે તાપમાનમાં ઘટાડો કરો તો કદ ઘટે, કદ ઘટે તો ઘનતા જે છે એ વધે. બરોબર. આ નોર્મલ સંબંધ છે, આપણને ખ્યાલ છે. હવે પાણી માટે પણ જો આપણે વાત કરીએ તો પાણીની અંદર દાખલા તરીકે કોઈ તાપમાનનું પાણી જે છે 10 ડિગ્રી કોઈ પાણીનું તાપમાન જે છે 10 ડિગ્રી સેલ્સિયસ જે છે. હવે આપણે એનું તાપમાન જે છે ઘટાડતા જઈએ છીએ. શું કરીએ છીએ? ઘટાડતા જઈએ છીએ. તો તાપમાન જેમ ઘટાડશું એમ કદ ઘટશે અને ઘનતા જે છે એ વધશે. તો 10 ડિગ્રીથી જેમ જેમ આપણે તાપમાન જે છે ઘટાડતા જશું પાણીનું, એમ એની ઘનતા જે છે એ વધતી જશે. પણ આવું ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી તમે 4 ડિગ્રી સેલ્સિયસ નહીં પહોંચો. કેમ કે જેવું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું જશે એટલે પાણીનો બરફ બનવા માંડશે અને બરફની ઘનતા પાણી કરતા ઓછી છે. તો હવે 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘનતા જે છે એ વધી. બરોબર છે. એટલે વધવાનું ક્યાં સુધી શરૂ રહ્યું? 4 ડિગ્રી સેલ્સિયસ સુધી. જેવું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચે ગયું એટલે બરફ બનવા માંડ્યો અને બરફની ઘનતા પાણી કરતા ઓછી હોય તો એનો અર્થ એવો થયો કે હવે ઘનતા જે છે એ ઘટી, એટલે રો ઘટે છે. બરોબર. તો તાપમાન ઘટે છે તો ઘનતા વધવી જોઈએ, પણ પાણીમાં 4 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચા તાપમાને એવું થતું નથી. ઘનતા વધવાની બદલે શું થાય છે? ઘટે છે. બરોબર છે. એટલે આના લીધે તે શું થાય કે જે ઠંડા પ્રદેશો છે ત્યાં જે જળાશયો હોય ઉપરની બાજુ જે છે એ બરફ જામી જાય અને નીચે જે છે એ ઠંડુ પાણી રહે, જેથી કરીને નીચે જે જળચર જીવો છે એ પોતાનું જીવન ટકાવી રાખે. હવે આમાંથી MCQ માં એમાં પૂછવાલાયક જે મહત્વનો પ્રશ્ન જે છે એ આ છે કે ભાઈ પાણીની ઘનતા કયા તાપમાને મહત્તમ હોય છે? તો 4 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 277 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા જે છે એ મહત્તમ હોય છે. કેમ કે એના કરતા નીચા તાપમાને પછી ઘનતા શું થાય છે? ઘટી જાય છે. ચાલો એની પછી ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો કેલોરીમેટ્રી છે. હવે કેલોરીમેટ્રી એટલે એકદમ નાની એવી વાત છે, આપણને આમાં બહુ ડિટેલમાં આપ્યું નથી, પણ ઉષ્મા માપવાની જે પદ્ધતિ છે એને આપણે શું કહીએ છીએ? કેલોરીમેટ્રી કહીએ છીએ. બરોબર. ચાલો હવે આગળ બીજી આપણે વાત કરીએ તો ઉષ્મા જે છે, આગળ થર્મોડાયનેમિક્સમાં પણ આપણે અલગ અલગ બધી વસ્તુ ભણવાના છીએ. ઉષ્મા ઉર્જાનું એક સૂત્ર આપણી પાસે આવું છે ms ડેલ્ટા ટી. આ જે સૂત્ર છે એને વિનિમય પામતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર કહેવાય. બરોબર. Q બરાબર ms ડેલ્ટા ટી, જેને આપણે શું કહીએ છીએ? વિનિમય પામતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર કહીએ છીએ. જ્યાં m જે છે એ દળ છે, s જે છે એ વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે અને ડેલ્ટા ટી જે છે એ પદાર્થના તાપમાનનો તફાવત છે. બરોબર. હવે જ્યારે પદાર્થનું તાપમાન બદલાઈ રહ્યું હોય ત્યારે એને જે ઉષ્મા મળે છે અથવા તો જે ઉષ્મા આપણે આપીએ છીએ એને ઉષ્માનો વિનિમય કહેવાય. આ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે મારી પાસે -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળો બરફ છે. બરોબર. તો આ બરફ 0 ડિગ્રી સેલ્સિયસ છે. બરફ જે છે એ બનવાનું શરૂ થઈ જાય એટલે એનો અર્થ એવો થયો 0 ડિગ્રી સેલ્સિયસ સુધી તો બરફ જ રહેવાનો છે. તો મારી પાસે -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળો બરફ છે. હવે હું આ બરફ જે છે એને ઉષ્મા આપું છું, એટલે કે ગરમ કરું છું, તો ધીમે ધીમે એનું તાપમાન જે છે એ વધશે. હવે ક્યાં સુધી તાપમાન જે છે એ વધવાનું શરૂ રહેશે? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ સુધી. કેમ કે જ્યારે બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય ત્યારબાદ બરફ જે છે એ શેમાં ફેરવાઈ જશે? પાણી. બરોબર. એટલે 0 ડિગ્રી સેલ્સિયસ સુધી બરફ જે છે, બરોબર, -20 થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી બરફ જ રહેવાનો છે. તો આપણે જે એને ઉષ્મા આપીએ છીએ એ બધી ઉષ્મા જે છે એ વિનિમય પામતી ઉષ્મા કહેવાય અને શેમાં ખર્ચાય છે? બરફનું તાપમાન વધારવામાં ખર્ચાય છે. એટલે -20 થી 0 એના લીધે થયું તાપમાન, એ બહારથી જે ઉષ્મા ઉર્જા આપી એના લીધે. હવે શું થશે કે 0 ડિગ્રી સેલ્સિયસ પછી જો આપણે ઉષ્મા હજી આપવાનું શરૂ રાખીએ તો
હવે બરફ જે છે એનું શું થવા માંડશે? પાણી. તો જ્યાં સુધી 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી નહીં બની જાય સંપૂર્ણપણે, 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાંથી સંપૂર્ણપણે જ્યાં સુધી 0 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી નહીં બની જાય ત્યાં સુધી જે છે આપણે જે ઉષ્મા આપીએ છીએ એ બરફનું પાણીમાં રૂપાંતરણ થવા માટે ખર્ચાશે. એટલે અત્યારે અવસ્થા બદલાય છે. તો તમે જ્યારે કોઈ પદાર્થને ઉષ્મા આપો અને એના લીધે જો પદાર્થની અવસ્થા બદલાઈ જતી હોય, એટલે કે ઘનમાંથી પ્રવાહી થતું હોય, પ્રવાહીમાંથી વાયુ થતું હોય, બરોબર છે, તો એ અવસ્થાનો ફેરફાર થયો અને અવસ્થાના ફેરફારમાં જે ઉષ્મા ઉર્જા ખર્ચાય છે એને કહેવાય રૂપાંતરણ ઉષ્મા ઉર્જા કહેવાય. અને કોઈ પણ પદાર્થને જરૂર પડતી રૂપાંતરણ ઉષ્મા ઉર્જાનું સૂત્ર છે Q બરાબર mL, જ્યાં m જે છે એ પદાર્થનું દળ દર્શાવે છે, L જે છે એ એની ગુપ્ત ઉષ્મા દર્શાવે છે. હવે અહીંયા જે છે બરફનું શું થઈ રહ્યું છે? પાણી. એટલે કે બરફ પીગળી રહ્યો છે, ગલન થઈ રહ્યું છે, એટલે આ L જે છે એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે. એટલે કે જ્યારે ઘનમાંથી પ્રવાહી થતું હોય ત્યારે L ને ગલન ગુપ્ત ઉષ્મા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. બરાબર. હવે સૌ પ્રથમ 0 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી નહીં મળે ત્યાં સુધી તાપમાનમાં કોઈ વધારો થશે નહીં. હજી પણ આપણે ઉષ્મા ઉર્જા આપવાનું શરૂ રાખીએ તો ધારો કે સંપૂર્ણ પાણીમાં રૂપાંતરિત થઈ ગયું, તો હવે પછી 0 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી જે છે એ જ્યાં સુધી 100 ડિગ્રી સેલ્સિયસ નહીં પહોંચે ત્યાં સુધી તાપમાન જે છે એ વધતું રહેશે. કારણ કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો 0 થી પાણીનું તાપમાન જે છે 100 ડિગ્રી સેલ્સિયસ થવા માટે આપણે જે ઉષ્મા ઉર્જા આપી એ બધી વિનિમયમાં ખર્ચાય છે. વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એટલે આ સૂત્ર, રૂપાંતરણ એટલે આ સૂત્ર. તો 0 થી લઈને 100 સુધીમાં બધી ઉર્જા વિનિમયમાં ખર્ચાણી, બરોબર. અને અહીંયા કેટલી ઉર્જા ખર્ચાણી આ સૂત્રથી મેળવી શકીએ. હવે જો હજી પણ આપણે એને ગરમ કરવાનું શરૂ રાખીએ તો 100 ડિગ્રી સેલ્સિયસ વાળું જે પાણી છે એમાંથી સૌ પ્રથમ મળશે 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળ. એટલે કે જ્યાં સુધી પાણી જે છે સંપૂર્ણપણે વરાળમાં નહીં ફરી જાય ત્યાં સુધી એના તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તાપમાન જે છે એ સેમ જ રહેશે, 100 ડિગ્રી જ રહેશે. પણ અહીંયા જુઓ, પાણી જે છે એમાંથી વરાળ થઈ, એટલે કે પ્રવાહીમાંથી વાયુથી અવસ્થા બદલાણી. તો અહીંયા આપેલી જે ઉષ્મા ઉર્જા છે એ અવસ્થાના ફેરફારમાં ખર્ચાણી, એટલે એને રૂપાંતરણ ઉષ્મા ઉર્જા કહેવાય. અને કેટલી ઉર્જા ખર્ચવી પડે તો આપણે આ સૂત્રથી મેળવી શકીએ. હવે જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થતું હોય તો આ L જે છે એને કહેવાય ઉત્કલન ગુપ્ત ઉષ્મા. જેમ કે પાણી માટે આપણે વાત કરીએ તો ગલન ગુપ્ત ઉષ્મા જે છે 80 કિલો કેલેરી પ્રતિ કિલોગ્રામ છે અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા જે છે 540 કિલો કેલેરી પ્રતિ કિલોગ્રામ છે, બરોબર. એની માટે આલેખ પણ અહીંયા આપણે દર્શાવ્યો છે કે ભાઈ -20 ડિગ્રી સેલ્સિયસ વાળો જે બરફ છે, જેમ જેમ તમે એને ઉષ્મા આપશો એમ એમ એનું તાપમાન જે છે એ વધતું જશે. ક્યાં સુધી વધશે? જુઓ, 0 ડિગ્રી સેલ્સિયસ સુધી, બરોબર છે. હવે જેવો 0 ડિગ્રી સેલ્સિયસ વાળો આપણને અહીંયા બરફ મળે છે ત્યારબાદ તમે જે ઉષ્મા આપો છો એ બધી રૂપાંતરણમાં ખર્ચાય છે. એટલે જ્યાં સુધી અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી નહીં મળે, બરોબર છે, ત્યાં સુધી તાપમાન અચળ રહેશે, 0 જ રહેશે. એકવાર સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતરિત થઈ જાય પછી પણ તમે ઉષ્મા આપશો તો હવે પાણીનું તાપમાન વધવા લાગશે. ક્યાં સુધી વધશે? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી જે છે એ પાણીનું તાપમાન જે છે એ વધશે. ક્યાં સુધી વધવાનું છે? 100 ડિગ્રી સેલ્સિયસ સુધી. હવે એ 100 ડિગ્રી સેલ્સિયસ પછી પણ આપણે ઉષ્મા આપવાનું શરૂ રાખીએ તો એ બધી ઉષ્મા ક્યાં ખર્ચાશે? રૂપાંતરણમાં ખર્ચાશે. એટલે 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાંથી સૌ પ્રથમ આપણને મળશે 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળ. એટલે 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણી કરતા 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળ જે છે એ વધારે ઉર્જા ધરાવતી હોય. ચાલો, ક્લિયર થાય છે? વિનિમય પામતી ઉષ્મા ઉર્જા અને રૂપાંતરણ ઉષ્મા ઉર્જા.
ચાલો એની પછી જે છે આપણે વાત કરીએ ઉષ્માના પ્રસરણની. હવે ઉષ્માના પ્રસરણના 3 પ્રકાર છે: ઉષ્મા વહનની રીત, ઉષ્મા નયનની રીત અને ઉષ્મા વિકિરણની રીત. એમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ ઉષ્મા વહનની રીત. તો ઉષ્મા વહનની રીતમાં શું છે કે જ્યારે પણ પદાર્થને આપણે ઉષ્મા આપીએ છીએ તો પદાર્થના એક છેડાથી બીજા છેડા તરફ ઉષ્માનું પ્રસરણ જે છે એ ઉર્જાના વહનના લીધે થાય છે. એટલે કે કણોના ગતિના લીધે નથી થતું. બરોબર છે. ઉષ્મા વહનની રીત જે છે જેની અંદર માધ્યમના કણોની વાસ્તવિક ગતિ વિના ઉષ્માનું પ્રસરણ થાય છે. એટલે ધારો કે આપણી પાસે કોઈ વાહક છે અને વાહકના કોઈ એક છેડે આપણે ઉષ્મા આપીએ છીએ તો વાહકની અંદર જે કાંઈ અણુ કે પરમાણુ છે એને જ્યારે ઉષ્મા મળશે ત્યારે એ કંપન કરશે. કંપન કરશે એટલે બાજુના કણો સાથે અથડાશે, એટલે એની ઉષ્મા ઉર્જા એ બાજુના કણોને આપશે. પોતાનું સ્થાન એ છોડતા નથી. એમ દરેક કણ જે છે એ આગળના કણને ઉષ્મા ઉર્જા જે છે એ આપે છે. એટલે આમાં કણો પોતાનું સ્થાન છોડતા નથી પણ ઉષ્માને આગળ વધારે છે. એટલે ઉષ્મા વહનની રીતમાં કણોનું વહન થતું નથી પરંતુ ઉષ્મા ઉર્જાનું વહન થાય છે. એટલે કણોની ગતિ વગર જે ઉષ્માનું વહન થાય છે, ઉષ્માનું પ્રસરણ થાય છે, એને ઉષ્મા વહનની રીત કહેવાય. હવે ધારો કે આ જે પદાર્થ છે એક છેડાનું તાપમાન T1 છે, એક છેડાનું તાપમાન T2 છે અને અહીંયા T1 ગ્રેટર ધેન T2 છે. બરાબર. અને આ વાહકની ટોટલ લંબાઈ જે છે એ L છે. તો આ વાહકને જે આપણે ઉષ્મા ઉર્જા આપીએ એ ઉષ્મા ઉર્જાનું સૂત્ર થાય Q બરાબર Ka T1 માઇનસ T2 ઇન્ટુ સ્મોલ t છેદમાં L. L એટલે વાહકના બે છેડા વચ્ચેની લંબાઈ, K એટલે ઉષ્મા વાહકતા. જુદા જુદા પદાર્થો માટે ઉષ્મા વાહકતા જુદી જુદી હોય. ઉષ્મા વાહકતાનો એકમ જે છે એ જૂલના છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ છે, અથવા તો જૂલના છેદમાં સેકન્ડ એટલે એને વોટ લખાય. એટલે વોટના છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન લખી શકાય. આ ઉષ્મા વાહકતાનો એકમ છે. એની ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો છો. બરાબર. એ જે છે એ વાહકનો જે આડછેદ છે એનું ક્ષેત્રફળ છે. બરાબર. T1 માઇનસ T2 એટલે બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત છે. સ્મોલ t જે છે એટલે કે સમય, કેટલા સમય માટે તમે ઉષ્મા વાહકને આપી છે. બરાબર. અને L જે છે અગાઉ જ મેં કીધું એ છેડા વચ્ચેનું અંતર છે, અથવા તમે વાહકની લંબાઈ અહીંયા ગણી શકો. ચાલો, તો આ એનું ઉષ્મા ઉર્જાનું સૂત્ર થઈ ગયું. હવે જો t ને આપણે છેદમાં લાવીએ તો સૂત્ર આવું બને Q ના છેદમાં t. બરાબર. એટલે એકમ સમય દીઠ ઉર્જા. એકમ સમય દીઠ ઉર્જાને શું કહેવાય? ઉષ્મા ઉર્જાનો દર કહેવાય. અને ઉર્જાના દરને શું કહેવાય? પાવર. તો ઉષ્મા પાવર તમે કહો, ઉષ્મા પ્રવાહ તમે કહો, અથવા ઉર્જાનો દર કહો, બધી વાત એક જ થઈ અને એનું સૂત્ર થશે કે એ T1 માઇનસ T2 છેદમાં L. એટલે એકમ સમય દીઠ જે ઉષ્મા ઉર્જા છે એને ઉષ્મા પ્રવાહ અથવા ઉષ્મા ઉર્જાનો દર, બરોબર, અથવા તો ઉષ્મા પાવર તમે કહી શકો છો, જેને H વડે આપણે દર્શાવશું, જેનું સૂત્ર થશે Ka કૌંસમાં T1 માઇનસ T2 છેદમાં L. હવે આ Ka જે છે ને એને હું L ના છેદમાં લઈ લઉં, એટલે L ના છેદમાં Ka જે છે એ લખી શકું. હવે L ના છેદમાં Ka જે છે એને કહેવામાં આવે R, જેને કહેવાય ઉષ્મીય અવરોધ. બરોબર. L અપોન Ka ને શું કહેવામાં આવે? ઉષ્મીય અવરોધ કહેવામાં આવે. એનો એકમ તમારે વ્યાખ્યાયિત કરવો હોય તો L નો એકમ થાય મીટર. બરોબર. K નો એકમ જૂલના છેદમાં અથવા તો વોટના છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન. અહીંયા ક્ષેત્રફળ A એટલે ક્ષેત્રફળ એનો એકમ થાય મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે R નો એકમ થશે
વોટ પ્રતિ કેલ્વિન. ઉષ્મીય અવરોધ જે છે એનો એકમ શું થશે? વોટ પ્રતિ કેલ્વિન થશે. એના આધારે તમે એનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો છો. ચાલો, તો આ જે સૂત્ર છે એને ઉષ્મીય અવરોધ સ્વરૂપે મારે લખવું હોય તો H બરાબર ઉપર જે છે T1 માઇનસ T2 એઝ ઇટ ઇઝ, કે એને છેદમાં લીધા જેની જગ્યાએ લખીએ કાંઈ જ્યાં R શું બતાવે છે? ઉષ્મીય અવરોધ. તો આવી રીતે પણ આપણે ઉષ્મા પ્રવાહનું કે ઉષ્મા ઉર્જાના દરનું સૂત્ર દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા પણ તમે ઉષ્મા ઉર્જાનું સૂત્ર R સ્વરૂપે દર્શાવી શકો છો. ક્લિયર થાય છે આ વાત? હવે અમુક કેસમાં આના પરથી જે આપણને પ્રશ્નો પૂછાતા હોય અથવા તો જે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે એ, દાખલા તરીકે આપણને આવી રીતે પ્રશ્નમાં આપી દે કે ભાઈ બે વાહકો છે A અને B, એ બંનેને આવી રીતે વચ્ચેથી જોડવામાં આવે. તો બંનેને જોડતી જે સપાટી છે એને કહેવામાં આવે જંકશન. બરોબર. હવે આ છેડેથી આપણે એને ઉષ્મા આપીએ છીએ, બરોબર, અથવા ઉષ્મા પ્રવાહ. તો બંનેમાંથી પસાર થતો ઉષ્મા પ્રવાહ સરખો જ હશે, એટલે આમાંથી પણ H જ થશે, આમાંથી પણ H જ થશે. ધારો કે આને હું H જેટલો ઉષ્મા પ્રવાહ આપું છું તો આમાંથી પણ H જેટલો જ પસાર થશે, આમાંથી પણ H જેટલો જ પસાર થશે. આની ઉષ્મા વાહકતા આપણે K1 કહીએ, આની ઉષ્મા વાહકતા K2 કહીએ. તો આ બંને જે છે એ ઉષ્મીય અવરોધના સંદર્ભમાં શ્રેણી જોડાણમાં કહેવાય. તો આવા કેસમાં આ બંને વાહકનો મારે ટોટલ અવરોધ જોતો હોય તો શ્રેણી જોડાણ માટે સૂત્ર છે R1 પ્લસ R2. એટલે કે A અને B બંને જે વાહકો છે એના અવરોધનો મારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. બરોબર છે. પણ ક્યારે? જ્યારે વાહક આવી રીતે આ છેડાનું તાપમાન જે છે T1, અહીંયા જંકશનનું તાપમાન TX, આ છેડાનું તાપમાન આપણે T2 કહીએ. બરોબર છે. તો ઘણી વખત જે છે આપણને પરિણામી અવરોધ પણ પૂછે, જંકશનનું તાપમાન પણ પૂછે. તો તમે A વાહક માટે ઉષ્મા પ્રવાહનું સૂત્ર વાપરી શકો છો, એવી જ રીતે B માટે વાપરી શકો છો, અને જે જવાબ હોય એ આપણે મેળવી શકીએ. પણ જો ઉષ્મા જે છે અથવા ઉષ્મા પ્રવાહ, આ બંને વાહકો જોડેલા છે A અને B, અને ધારો કે ઉપરથી આપણે આપીએ છીએ તો આ બંનેમાં ઉષ્મા પ્રવાહ વહેંચાઈ જશે. તો આવા કેસની અંદર આ બંને સમાંતર જોડાણમાં ગણાશે. તો સમાંતર જોડાણમાં પરિણામી ઉષ્મીય અવરોધ મેળવવાનું સૂત્ર શું છે? 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2. આવી રીતે આપણે સમાંતર જોડાણ માટે મેળવી શકીએ. એટલે ખાસ મગજમાં રાખવાનું છે કે ક્યારે ઉષ્મીય રીતે આપણે શ્રેણીમાં ગણી શકીએ, ક્યારે સમાંતરમાં ગણી શકીએ. બરાબર. ચાલો, ક્લિયર થાય છે? એની પછી જે છે આગળ ચેપ્ટરમાં ઉષ્માનયન. તો ઉષ્માનયનની રીત જે છે એમાં આપણને ખ્યાલ છે કે વાહક જે છે, દ્રવ્ય જે છે, બરોબર, એની અંદર રહેલા કણોના ગતિ કે કણોના વહનના લીધે ઉષ્માનું પ્રસરણ થાય છે. ખાસ કરીને ઉષ્મા વહનની રીતમાં આપણે જે વાત કરી કે ઉષ્મા વહનની રીતમાં કણોની ગતિ વગર ઉષ્મા જે છે એ પ્રસરણ પામે છે. એટલે ઘન પદાર્થોમાં મોટા ભાગે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે થાય છે, જ્યારે તરલ પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ જે છે એ ઉષ્માનયનની રીતે થાય છે. અને ઉષ્માનયનની રીતમાં કણો જે છે એની ગતિના લીધે ઉષ્માનું પ્રસરણ થાય છે, જેને આપણે ઉષ્માનયનની રીત કહીએ છીએ. હવે ઉષ્માનયન જે છે એના બે રીતના પ્રકાર છે. એક જે છે પ્રેરિત, બરોબર છે, અને એક જે છે એ કુદરતી પ્રાકૃતિક આપણે જે કહી શકીએ. દરિયા કિનારે જે ઠંડી લહેરો આવે દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન જે ગરમ હવા આવે, એ જે છે એ પ્રાકૃતિક જે છે અથવા કુદરતી ઉષ્માનયનની રીત છે. બરોબર. પ્રેરિત એટલે કોઈ પણ કૃત્રિમ ઘટનાઓ દ્વારા અથવા તો કોઈ પણ બાહ્ય પરિબળના લીધે, જેમ કે આપણા શરીરની અંદર હૃદય જે છે એની મદદથી સમગ્ર શરીરની અંદર લોહીનું વહન થાય છે, તો એ પ્રેરિત ઉષ્માનયનની રીતનું જે છે ઉદાહરણ કહેવાય. સામાન્ય રીતે આપણે પાણીનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરાવવા માટે મોટરનો જે ઉપયોગ કરીએ છીએ તો આપણે કહી શકીએ કે પ્રેરિત ઉષ્માનયનની રીત છે.
એટલે કોઈ પણ બાહ્ય પરિબળ દ્વારા વહન કરાવવામાં આવે તો એ પ્રેરિત થઈ ગયું અને આપોઆપ કુદરતી રીતે થતું હોય તો એ પ્રાકૃતિક ઉષ્માનયન થયું. અને ઉષ્માનયનની રીતમાં ઉષ્માના પ્રસરણ માટે મહત્વનો ભાગ જે છે એ ગુરુત્વાકર્ષણ ભજવે છે. દાખલા તરીકે જ્યારે તમે પાણીને ગરમ કરો છો તો પાણીને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે એનો કોઈ અણુ જ્યારે ગરમ થશે એટલે એનું કદ જે છે એ વધશે. કદ વધશે એટલે એની ઘનતા ઘટશે. ઘનતા ઘટશે એટલે વજનમાં હળવો બનશે. બરોબર છે. એટલે ઉત્પ્લાવક બળના લીધે એ કણો જે છે ઉપર તરફ જશે. તેની સાપેક્ષે ઉપરના જે કણો છે એ વજનમાં ભારે કહેવાશે. એટલે એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે આવશે. આમ વારાફરતી જે છે એ દરેક કણો જે છે એ ગરમ થશે, એની ઘનતા ઘટશે એટલે ઉપર તરફ સ્થાનાંતરિત થશે અને સમગ્ર દ્રવ્ય કે તરલ જે છે એની અંદર ઉષ્માનું પ્રસરણ થશે. એટલે ઉષ્માનયનની રીત જે છે એની અંદર ગુરુત્વાકર્ષણ એક મહત્વનો ભાગ જે છે એ ભજવે છે. ચાલો એની પછી આપણે વાત કરીએ ઉષ્મા વિકિરણની રીત. તો આ ઉષ્માનું એક એવું પ્રસરણ છે કે જેમાં ઉષ્માને પ્રસરણ માટે કોઈ પણ માધ્યમની જરૂર પડતી નથી. બરાબર. ઉષ્મા વિકિરણ માટે એક વીનનો નિયમ છે લેમ્બડા ટી બરાબર અચળ. અને આ અચળાંક જે છે એને તમે બી વડે દર્શાવી શકો, જેની કિંમત 2.9 × 10⁻³ મીટર ઇન્ટુ કેલ્વિન જેટલી છે. એટલે વીનના નિયમ મુજબ જો પદાર્થનું તાપમાન વધારે હોય તો એમાંથી ઉત્સર્જન પામતા વિકિરણની તરંગ લંબાઈ જે છે એ ઓછી હોય. એટલે કે તરંગ લંબાઈ અને તાપમાન જે છે એ એકબીજાના વ્યસ્ત સંબંધમાં હોય છે, જેને આપણે વીનનો સ્થળાંતરનો નિયમ અથવા સ્થાનાંતરનો નિયમ જે છે એ કહીએ છીએ. બરોબર. હવે આની અંદર આપણે વ્યાખ્યા પણ જોઈ હોય, સંપૂર્ણ કાળો પદાર્થ. હવે રંગે કાળો હોય એવું નહીં, પણ જે પદાર્થ ઉષ્માનું પૂરેપૂરું શોષણ કરી શકે અથવા તો પૂરેપૂરું ઉત્સર્જન કરી શકે એને આપણે સંપૂર્ણ કાળો પદાર્થ કહીએ છીએ. જેમ કે સૂર્ય છે, દીવાની મેષ જે છે એને આદર્શ રીતે સંપૂર્ણ કાળા પદાર્થ તરીકે ગણવામાં આવે છે. અને સંપૂર્ણ કાળા પદાર્થ માટે ઉત્સર્જકતા E બરાબર 1 હોય અને શોષકતા A બરાબર પણ 1 હોય. બરાબર છે. તો E અને A ઉત્સર્જકતા અને શોષકતા જે છે એ પણ થોડાક આપણે મગજમાં રાખવાના છે. ચાલો એની પછી આપણે વાત કરીએ તો સ્ટીફન્સ બોલ્ટ્ઝમેનનો જે નિયમ છે કે કોઈ પણ પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણની ઉર્જા કેટલી હોય તો ઉર્જા E બરાબર સિગ્મા A E ઇન્ટુ T⁴ ઇન્ટુ સ્મોલ t. એટલે કે કોઈ પણ પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણની ઉર્જા E બરાબર સિગ્મા A ઇન્ટુ E T⁴ ઇન્ટુ સ્મોલ t. જ્યાં સિગ્મા જે છે એને સ્ટીફન્સ બોલ્ટ્ઝમેનનો અચળાંક કહે છે, જેની કિંમત 5.67 × 10⁻⁸ છે, જેનો એકમ વોલ્ટના છેદમાં મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન ⁴ છે. એટલે સિગ્મા સ્ટીફન્સ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. એ જે છે એ ક્ષેત્રફળ દર્શાવે છે. E જે છે એ ઉત્સર્જકતા દર્શાવે છે. બરોબર છે. કારણ કે કોઈ પણ પદાર્થ ઉપર આપણે જે ઉષ્મા આપીએ એમાંથી એનું પૂરેપૂરું શોષણ કરતો નથી, અથવા તો જે ઉષ્માનું એ શોષણ કરે છે એની પછી પૂરેપૂરું ઉત્સર્જન નથી કરતો. એટલે કે ધારો કે એની પાસે 100 જૂલ ઉષ્મા ઉર્જા છે તો એમાંથી કેટલું ઉત્સર્જન કરી શકે છે? બરોબર. 100 જૂલમાંથી ધારો કે 30 જૂલ જ ઉષ્માનું એ ઉત્સર્જન કરે છે તો એની ઉત્સર્જકતા જે છે એ 30% થઈ કહેવાય. બરોબર છે. એટલે E જે છે સ્મોલ e એ ઉત્સર્જકતા દર્શાવે છે. કેપિટલ T જે છે એ પદાર્થનું તાપમાન દર્શાવે છે અને સ્મોલ t જે છે એ સમય દર્શાવે છે. બરોબર. ચાલો તો આ ઉર્જા માટે મેં લખ્યું છે. E જે છે એ શેની માટે લખ્યું છે? મેં ઉર્જા માટે. હવે જો પદાર્થને એવા પરિસર કે વાતાવરણમાં મૂકવામાં આવે કે જેનું તાપમાન TS હોય તો આ સૂત્ર તમે આમ લખી શકો સિગ્મા A E ઇન્ટુ સ્મોલ t T⁴
માઇનસ TS⁴ આ સૂત્ર ક્યારે લેવાનું છે? જ્યારે પદાર્થને TS તાપમાન ધરાવતા વાતાવરણમાં મૂકેલો હોય, બરોબર છે? સમજાય છે? ચાલો હવે આના અલગ અલગ સ્વરૂપો જે છે એ આપણે જોઈએ. જેમ કે સૌથી પહેલી વાત, જો હું સમયને છેદમાં લાવું તો ઉર્જાના છેદમાં જે સમય છે એને ઉર્જાનો દર કહેવાય અથવા તો એને પાવર કહેવાય. તો એને તમે H વડે દર્શાવી શકો છો, તમારી ટેક્સ્ટબુક પ્રમાણે W વડે દર્શાવી શકો છો, અને જનરલ તમે એને પાવરને P વડે દર્શાવી શકો. તો એકમ સમય દીઠ જે ઉર્જા ઉત્સર્જન પામે છે એને દર્શાવી શકાય સિગ્મા A ઇન્ટુ સ્મોલ e T⁴. અને આ સૂત્ર પણ તમે એવી રીતે લખી શકો છો કે જો પદાર્થને TS તાપમાન ધરાવતા પરિસરમાં મૂકેલો હોય તો સૂત્ર સિગ્મા A ઇન્ટુ E T⁴ માઇનસ TS⁴ આવી રીતે આપણે લખી શકશું. બરોબર. હજી પણ આનું એક સાદું રૂપ જે છે આપણે સમજીએ. એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમય દીઠ જે ઉર્જા ઉત્પન્ન થાય એને કહેવાય તીવ્રતા. એકમ સમય દીઠ અને એકમ ક્ષેત્રફળ દીઠ જે ઉર્જા હોય એને આપણે કહીએ તીવ્રતા. અને તીવ્રતાને આપણે જનરલી દર્શાવીએ I વડે. તો I બરાબર શું થાય? E ના છેદમાં AT. એટલે આ જે સૂત્ર છે એમાં A અને T બંનેને E ના છેદમાં લઈ લો તો એને લખી શકાય I. તો A અને T છેદમાં આવી જાય તો સૂત્ર થાય સિગ્મા ઇન્ટુ E T⁴. અને આ કેસમાં પણ તમે પરિસર માટે સૂત્ર જે છે આવી રીતે લખી શકો. ચાલો, તો આ જે સ્ટીફન્સ-બોલ્ટ્ઝમેનનો જે નિયમ હતો કે કોઈ પણ પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણની ઉર્જા, બરોબર, અથવા ઉર્જાનો દર અથવા તો તીવ્રતા જે છે એ કયા સૂત્રથી મેળવી શકાય એની આપણે ચર્ચા કરી. ચાલો આગળ વધીએ. હવે તો ચેપ્ટરમાં હવે છેલ્લી વાત જે છે ન્યૂટનનો શીતનનો નિયમ. એટલે કે કોઈ પણ પદાર્થ જે છે જ્યારે ઉષ્માનું શોષણ કરે ત્યારે એ ગરમ થતો હોય, પણ એને ઉષ્મા આપવાનું આપણે બંધ કરીએ એટલે ધીમે ધીમે એ ઉષ્માનું બહારની તરફ ઉત્સર્જન કરશે. અને જેમ જેમ એ ઉત્સર્જન કરશે એનું તાપમાન ઘટતું જશે. બરોબર. તો ન્યૂટનના શીતનના નિયમ પ્રમાણે પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર, હવે ઉષ્મા ગુમાવવાનો દર એટલે એકમ સમય દીઠ ઉષ્મા એટલે dQ/dt કહેવાય. તો પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર એ પદાર્થ અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બરોબર. એટલે પદાર્થનું તાપમાન એટલે T અને પરિસરનું તાપમાન જે છે એ TS. બરોબર. તો ઉષ્મા ઉર્જાનો જે દર છે, બરોબર, એના ઘટાડાનો એ T - TS ના સમપ્રમાણમાં હોય છે. ઋણ નિશાની શું દર્શાવે છે કે જેમ તાપમાન ઘટતું જશે એમ ઉષ્મા ઉર્જાનો દર જે ઘટવાનો છે એ પણ ઘટતો જશે. બરોબર. તો આ મેઇન જે છે એ આપણી માટે ન્યૂટનનો શીતનનો નિયમ છે. આ સૂત્રમાં ડેલ્ટા T જે છે તમે એને આ બાજુ જવા દઈ શકો. ડેલ્ટા Q ની જગ્યાએ વિનિમય પામતી ઉષ્માનું સૂત્ર MS ડેલ્ટા T આપણે લખી શકાય. તો આ અલગ અલગ સ્વરૂપો જે છે એનો ઉપયોગ જે છે એ આપણે MCQ માં એમાં કરશું. તો આ ચેપ્ટરની છેલ્લી મહત્વની વાત હતી ન્યૂટનનો શીતનનો નિયમ. ચાલો તો આગળ હવે જે છે આપણે એના PYQs કરીએ. ચાલો, પહેલો MCQ જે છે કે જ્યારે ઓરડાનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે કે પરિસરનું તાપમાન જે છે TS એ આપણને આપેલું છે 20 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે એક કોફીના કપનું તાપમાન T મિનિટમાં 90 ડિગ્રી સેલ્સિયસ થી ઘટીને 80 ડિગ્રી સેલ્સિયસ થાય છે. એટલે 90 થી કેટલું થાય છે? 80 ડિગ્રી સેલ્સિયસ. એટલે એનું સરેરાશ તાપમાન આપણે ગણવું હોય તો 90 + 80 એના છેદમાં 2. બરોબર. 2 નો સરવાળો ભાગ્યા 2 એટલે 90 + 80 એટલે 170 થશે. 170 / 2. બરોબર. ચાલો, તો એ કેટલું આવશે? 85 ડિગ્રી સેલ્સિયસ આવશે. આ સરેરાશ તાપમાન છે. ડેલ્ટા T તમે લખો તાપમાનનો ફેરફાર, તો 90 માંથી 80 થયું એટલે ફેરફાર કેટલો થયો? 10 ડિગ્રી સેલ્સિયસ.
હવે આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું સમાન હોય, એટલે કે TS જે છે એ સમાન છે, ત્યારે 80 થી ઘટીને 60 થાય તે માટે લાગતો સમય કેટલો હશે? ચાલો સૌથી પહેલા ન્યૂટનનો શીતળનો નિયમ જે છે આપણે વાપરીએ. ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા ટી, પણ આ સ્મોલ ટી સમયનો છે, કેપિટલ ટી તાપમાનનો છે, બરાબર માઇનસ કે ટી માઇનસ TS. આવી રીતે લખી શકાય ન્યૂટનનો શીતળનો નિયમ. ચાલો ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત જે 10 આપેલું છે. ડેલ્ટા ટી એટલે શરૂઆતમાં ટી મિનિટમાં આપણને કીધું છે, એટલે અહીંયા જે છે આપણે શું લખીએ? ટી. પહેલો સમય આપણને ટી મિનિટ આપ્યો છે, બરાબર માઇનસ કે. હવે અહીંયા ટી એટલે સરેરાશ તાપમાન જે કેટલું આપ્યું છે 85 માઇનસ TS જે છે પરિસરનું તાપમાન જે આપણને 20 આપેલું છે. તો સાદુરૂપ આપીએ આનું તો 10/T બરાબર માઇનસ કે. હવે 85 માંથી 20 કાઢશું તો 75 એટલે 65, એટલે અને 65 કે એવી રીતે લખી શકીએ. ચાલો આને સમીકરણ 1 આપણે કહીએ, બરાબર. હવે બીજી પરિસ્થિતિમાં આપણને શું કીધું? ફરી પાછું આ જ સમીકરણ આપણે વાપરવાનું છે, પણ બીજી પરિસ્થિતિમાં તાપમાનનો તફાવત ડેલ્ટા ટી જે છે તમે જુઓ 80 થી 60 થાય, એટલે તાપમાનનો તફાવત જે છે કેટલો થયો? 20 ડિગ્રીનો થયો, બરાબર. એ માટે લાગતો સમય ગોતવાનો છે, એ સમયને આપણે ટી પ્રાઇમ કહીએ. સૂત્ર આપણે આ જ વાપરીએ છીએ, પણ હવે એમાં નવી કિંમત બધી ડેલ્ટા ટી એટલે 20 ડિગ્રી સેલ્સિયસ સમય મેળવવાનો છે, જેને ટી પ્રાઇમ કીધું, બરાબર માઇનસ કે. હવે ટી એટલે સરેરાશ તાપમાન, તો આ બંનેનું સરેરાશ તાપમાન એટલે બેનો સરવાળો 140 ભાગ્યા 2 એટલે 70 થશે, બરાબર. એટલે 70 માઇનસ પરિસરનું તાપમાન એટલે 20, તો 20/છેદમાં ટી પ્રાઇમ 70 માંથી 20 કાઢશું એટલે 50 આવશે, એટલે 50 કે. સમીકરણ 2, બરાબર. ચાલો હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ. તો સમીકરણ 1/છેદમાં સમીકરણ 2 જે છે આપણે મૂકી દઈએ. ચાલો આ સમીકરણ 1 છે આપણું, આ સમીકરણ 2 છે, બરાબર. સમીકરણ 1/2 અહીંયા જે છે -65 કે, અહીંયા જે છે -50 કે કેન્સલ થઈ જશે, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, બરાબર. અહીંયા 0 0 કેન્સલ થઈ જશે. ટી પ્રાઇમ જે છે ઉપર જશે, ટી જે છે નીચે આવશે. અહીંયા છેદમાં 2 વધ્યા, એ 2 જે છે ને ઓલી બાજુ જવા દઈએ એટલે 65 ગુણ્યા 2 થઈ જશે. છેદમાં શું આવશે? 50 આવશે, બરાબર. હવે મેળવવાનું શું છે આપણે? ટી પ્રાઇમ. તો ટી પ્રાઇમ મેળવવાનું છે. અહીંયા છેદ ઉડાડીએ, 25 દુ 50 થશે. ચાલો હવે 5 13 55 અને 5 25, બરાબર. એટલે 13/5 ગુણ્યા ટી. આ ટી ને ઓલી બાજુ જવા દઈએ તો આપણો જવાબ જે છે 13/5 ઇન્ટુ ટી, એટલે ઓપ્શન સી જે છે એ આપણો સાચો આન્સર. ચાલો ક્લિયર થાય છે? સમજાય છે? બરોબર. ઓકે, આગળ વધીએ. ચાલો એની પછી જે છે બીજો MCQ કે ઉષ્મા વાહકતાનો એકમ. તો આ ચેપ્ટરની જ્યારે આપણે થિયરી ભણતા હતા ત્યારે જ આપણે વાત કરી હતી કે ઉષ્મા વાહકતાનો એકમ જૂલના છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ થાય. એટલે એક એકમ ઓપ્શનમાં આ પણ હોઈ શકે. હવે જૂલના છેદમાં સેકન્ડ અને વોલ્ટ પણ લખાય, એટલે વોલ્ટના છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન. તો જૂલ વાળો ઓપ્શન આપણે જોઈએ તો આ છે, પણ એ નથી. અહીંયા આ પણ જે છે એ પણ ખોટું છે, બરોબર. ના સોરી, બરોબર. આ છે જુઓ, જૂલ એના છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ. ચાલો તો બી ઓપ્શન જે છે એ અહીંયા સાચો ઓપ્શન છે, જૂલ સ્વરૂપે આપ્યું છે. હવે આ ઓપ્શન એ ચેક કરવો હોય તમારે, બરોબર છે, તો વોલ્ટના છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન. તો અહીંયા જો ઓપ્શન એ જે છે એ પણ સાચો જવાબ છે, વોલ્ટના છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન, બરોબર છે. એટલે બે ઓપ્શન જે છે અહીંયા સાચા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ તો અહીંયા જે છે આપણે પ્રિન્ટ મિસ્ટેક ગણી શકીએ, એક્ઝામમાં તો આવું ન હોય. એટલે બે માંથી કોઈ પણ એક જે છે આપણા જવાબ જે છે ઓપ્શનમાં હોઈ શકે. આ તો નથી તે આપણને ખ્યાલ આવે છે, બરાબર, કેમ કે વોલ્ટના છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન છે. અહીંયા જુઓ, જૂલના છેદમાં મીટર ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ સેકન્ડ. આ ત્રણેય ઉપર લેશો એટલે -1 ઘાત થાય. એટલે એ અને બી બંને આમાં જવાબ જે છે
એ છે સાચા, બરોબર. પણ એક્ઝામ વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે બેમાંથી કોઈ પણ એક ઓપ્શન હોય શકે. ચાલો એની પછી જે છે ત્રીજો પ્રશ્ન કે 88 સેન્ટીમીટર લંબાઈના એક તાંબાના સળિયા અને એક અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયા. ચાલો તાંબાના સળિયાની લંબાઈ જે છે 88 સેન્ટીમીટર આપી છે, એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ જે છે આપણને આપેલી નથી. તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે એની લંબાઈમાં વધારો થાય છે, એટલે કે તમે એમ કહી શકો કે લંબાઈનો વધારો બંને માટે સમાન છે. આ એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ ખાલી જગ્યા હશે, બરોબર છે. તાંબા માટે આલ્ફા આપેલો છે અને એલ્યુમિનિયમ માટે પણ આપેલો છે. હવે બંને માટે લંબાઈનો વધારો સમાન હોય તો ડેલ્ટા LCU બરાબર ડેલ્ટા L એલ્યુમિનિયમ લખી શકીએ. હવે ડેલ્ટા L નું સૂત્ર થાય આલ્ફા ઇન્ટુ L ઇન્ટુ ડેલ્ટા T. એવી જ રીતે એલ્યુમિનિયમ માટે થશે આલ્ફા એલ્યુમિનિયમ L એલ્યુમિનિયમ અને ડેલ્ટા T કેન્સલ. આપણે મેળવવાનું છે એલ્યુમિનિયમની લંબાઈ, એટલે L ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે આલ્ફા CU ઇન્ટુ LCU છેદમાં જે છે આલ્ફા AL. ચાલો આમાં જે છે આપણે કિંમત મૂકી દઈએ તો આલ્ફા CU જે છે કેટલું છે 1.7 ગુણ્યા 10⁻5 છે. LCU જે છે કેટલું છે 88 છે અને આલ્ફા એલ્યુમિનિયમ એ આપણને આપેલું છે 2.2 ગુણ્યા 10⁻5. ચાલો 10⁻5 કેન્સલ. અહીંયા ઉપર નીચે જે છે આપણે પોઈન્ટ દૂર કરી શકીએ તો 17 ગુણ્યા 88 છેદમાં આપણે શું લખી શકીએ 22. તો 22 ચોક જે છે એ 88 થશે ને 17 ચોક 68 થશે, બરાબર છે. એટલે જવાબ આપણો ફાઇનલી શું આવશે 68 સેન્ટીમીટર. એટલે એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ કેટલી થશે 68 સેન્ટીમીટર થશે. ચાલો આગળ વધીએ આપણે. એની પછીનો પ્રશ્ન જે છે કે એક કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર P છે, તે λ0 તરંગ લંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. એટલે કે જ્યારે તરંગ લંબાઈ λ0 હોય ત્યારે મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને ત્યારે એનો પાવર જે છે એ P છે. હવે જો આપણે વિનનો સ્થાનાંતરનો નિયમ યાદ કરીએ તો λT બરાબર આપણે શું લખી શકીએ અચળને આપણે કહી દઈએ B. તો λ બરાબર થાય B/T તરંગ લંબાઈ માટે, બરોબર છે. આવી રીતે આપણે લખી શકીએ. અથવા તમે T બરાબર શું લખી શકો T બરાબર લખી શકો B/λ. આ વાત ક્લિયર થાય છે. હવે ઉત્સર્જિત પાવરનું સૂત્ર આપણી પાસે કંઈક આવું છે સિગ્મા A સ્મોલ e T⁴, બરોબર. જે સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક છે, એ ક્ષેત્રફળ, E ને આપણે ઉત્સર્જકતા કહીએ, T એટલે પદાર્થનું તાપમાન છે. તો તાપમાનની જગ્યાએ તમે B/λ લખી શકો તો સિગ્મા A E. હવે T જે છે એની જગ્યાએ આપણે B/λ લખીએ તો અહીંયા B ની પણ 4 ઘાત થશે, λ ની પણ 4 ઘાત થશે. એટલે તમે અહીંયા જોઈ શકો કે પાવર જે છે એ λ ની 4 ઘાતના વ્યસ્ત સંબંધમાં છે, બરાબર. ચાલો હવે ધ્યાનથી જુઓ કે જો આ કાળા પદાર્થનું તાપમાન બદલવામાં આવે કે જેથી તે 3/4 λ0 તરંગ લંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે. એટલે કે હવે જ્યારે 3/4 λ0 તરંગ લંબાઈ હોય ત્યારે મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર NP થાય છે. એટલે કે જ્યારે તરંગ લંબાઈ 3/4 λ0 હોય ત્યારે પાવર જે છે એ કેટલો છે NP છે. તો N નું મૂલ્ય જે છે એ શોધો. ચાલો એટલે કહેવા એમ માંગે છે કે પહેલા કરતા પાવર જે છે એ શું થઈ જાય છે N ગણો. પહેલા પાવર કેટલો હતો P, હવે જ્યારે તરંગ લંબાઈ એટલી કરી તો પાવર જે છે એ કેટલો થઈ ગયો NP. એટલે તમે આવું સમજી શકો કે ભાઈ P1 બરાબર P, P2 બરાબર NP, બરોબર. હવે પહેલા તરંગ લંબાઈ જે છે λ1,
લેમડા 0, લેમડા 2 જે છે એ 3/4 લેમડા 0 આવી રીતે છે. હવે અહીંયા સૂત્ર જે છે આપણે બનાવેલું છે, જો P સમપ્રમાણમાં 1/λ4, તો પહેલી કન્ડિશન માટે લખીએ તો 1/λ1/4 થાય. ખ્યાલ આવે છે? ચાલો એવી રીતે બીજી વખતે લખીએ તો P2 સમપ્રમાણમાં 1/λ2/4 થશે. બરોબર. ચાલો હવે બંને સમીકરણનો ભાગાકાર લઈ લઈએ તો P1 ના છેદમાં P2 બરાબર શું થશે? λ2/4 છેદમાં λ1/4. બરાબર. બે સમીકરણનો ભાગાકાર લ્યો, આના છેદમાં કરી નાખો, λ2 ઉપર જશે, λ1 નીચે. હવે P1 જે છે કેટલું છે? P છે. P2 જે છે કેટલું છે? NP છે. બરાબર. λ2 હવે λ2 જે છે કેટલું છે? 3/4 છે. બરાબર. 3/4 λ0, આની 4 ઘાત છે એટલે આની પણ 4 ઘાત થશે, એને ગુણ્યા λ0 ની 4 ઘાત. એવી રીતે λ1 એટલે λ0 ની 4 ઘાત. ચાલો λ0 જે છે એ કેન્સલ થઈ જશે, અહીંયા PP જે છે એ કેન્સલ થઈ જશે. તો શું મળે મને? 1/n બરાબર 3/4 એની 4 ઘાત. પણ આપણે તો n જોતો છે તો વ્યસ્ત કરી નાખીએ, એટલે 4/3 એની 4 ઘાત, બે બાજુ વ્યસ્ત કરી નાખીએ. ચાલો તો નીચે આપણને આઈડિયા આવી જાય કે 3 ની 4 ઘાત કરીએ, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, એટલે છેદમાં 81 આવતા હોય એ આપણો જવાબ હોય. હવે છેદમાં 81 આવતા હોય એવો એક જ ઓપ્શન છે સી, અને અહીંયા 4 ની 4 ઘાત છે તો એ કરીએ કે એ કેટલી થશે? 256. તો ઓપ્શન સી જે છે એ આપણો સાચો આન્સર થશે. એટલે n બરાબર કેટલું થશે? 256/81. ચાલો ક્લિયર થાય છે? આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, પહેલા તો આ આકૃતિ ખોટી છે એટલે વ્યવસ્થિત જે છે તમને એક આકૃતિ અહીંયા દર્શાવી દઉં. બરોબર. આકૃતિની અંદર આવી રીતે બે પદાર્થ, આ A પદાર્થ છે, આ B પદાર્થ છે, આની ઉષ્મા વાહકતા K1 છે, આની ઉષ્મા વાહકતા K2 છે. આ સમગ્ર જે બ્લોક છે એની લંબાઈ જે છે એ D છે. બરોબર. એટલે આવી રીતે બે પદાર્થ એકબીજા સાથે જોડેલા છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દિવાલ એકાંતરે ક્રમશઃ K1 અને K2 ઉષ્મા વાહકતા ધરાવતા તથા D લંબાઈ, એટલે લંબાઈ D છે, D લંબાઈના બ્લોક્સ ધરાવે છે. એટલે બે બ્લોક છે, આ A બ્લોક જેની ઉષ્મા વાહકતા K1, આ B બ્લોક જેની ઉષ્મા વાહકતા K2. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેનો સમતુલ્ય ઉષ્મા વાહકતા, એટલે કે આ ડાબી બાજુ આ જમણી બાજુ, ધારો કે અહીંયા તાપમાન T1 હોય, અહીંયા તાપમાન T2 હોય, તો સૂત્ર થાય 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2. આ ઉષ્મીય અવરોધ માટેનું સૂત્ર છે. હવે આ બે સમાંતર જોડાણમાં છે એટલે સમાંતર જોડાણનું સૂત્ર. હવે R જે છે એ શું દર્શાવે છે? પરિણામી અવરોધ. હવે પરિણામી અવરોધનું સૂત્ર આવી રીતે હોય, L/KA. L એટલે કુલ લંબાઈ, તો કુલ લંબાઈ જે છે એ કેટલી છે? D. એના છેદમાં K. K એટલે શું થશે? પરિણામી અવરોધ છે તો આ K ને શું કહેવાય? પરિણામી ઉષ્મા વાહકતા. પછી A છે એટલે ટોટલ ક્ષેત્રફળ, તો પરિણામી એટલે કે આખી રચનાનું, એટલે આ બે બ્લોક છે. ધારો કે બંને બ્લોક સરખા છે, એક બ્લોકનું ક્ષેત્રફળ A હોય તો બંનેનું થઈને ટોટલ જે છે કેટલું થશે? 2A થશે. એટલે અહીંયા આપણે R ની જગ્યાએ શું મૂકશું? D ના છેદમાં, હવે છેદનો છેદ અંશમાં જાય, બરોબર, D ના છેદમાં K into 2A, એટલે 1/R ની વેલ્યુ થઈ ગઈ. સેમ એવી રીતે પહેલા બ્લોક માટે, હવે પહેલા બ્લોક માટે લખશું, બરોબર છે, તો લંબાઈ પહેલા બ્લોકની, તો એની લંબાઈ D જ છે. પછી ઉપર શું આવશે? K ગુણ્યા A, તો પહેલા બ્લોક માટે K1, ક્ષેત્રફળ એનું A. સેમ એવી રીતે બીજા બ્લોક માટે, તો K2A છેદમાં એની લંબાઈ D. ચાલો A/D સામે કોમન નીકળીને કેન્સલ થઈ જાય, તો શું મળ્યું આપણને? 2K બરાબર K1 પ્લસ K2. તો K બરાબર શું થશે? K1 પ્લસ K2/2. આ સમતુલ્ય અથવા પરિણામી ઉષ્મા વાહકતા થઈ ગઈ.
K1 પ્લસ K2/2. તમે ઉષ્મા પ્રવાહના સૂત્રથી પણ ગણતરી કરી શકો. ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન કે 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો ગોળાકાર કાળો પદાર્થ 500 કેલ્વિન તાપમાને 450 વોટ પાવર ઉત્સર્જે છે. જો ત્રિજ્યા અડધી અને તાપમાન બમણું કરવામાં આવે તો પાવર કેટલો થશે? ચાલો પાવરનું સૂત્ર હમણાં જ આપણે લખ્યું હતું, P બરાબર સિગ્મા A E T⁴. આ પાવરનું સૂત્ર છે, જ્યાં A જે છે એ ક્ષેત્રફળ દર્શાવે છે. તો ગોળા માટે ક્ષેત્રફળનું સૂત્ર થશે 4πr² ઇન્ટુ E ઇન્ટુ T⁴. આને આપણે કહીએ સમીકરણ 1. એટલે એ પહેલા પાવરનું સૂત્ર થયું. હવે એ શું કહે છે કે ત્રિજ્યા અડધી કરવાની અને તાપમાન જે છે એ બમણું કરવાનું. ચાલો તો નવા પાવરને આપણે કહીએ P'. સૂત્ર આવી જ રીતે બનશે, પણ હવે ત્રિજ્યા જે છે એ અડધી કરવાની એટલે r ની જગ્યાએ r/2 લખશું. માથે વર્ગ છે એટલે વર્ગ, અહીંયા એમના. તાપમાન બમણું કરવાનું એટલે t ની જગ્યાએ 2t લખશું, એની 4 ઘાત. ચાલો થોડુંક સાદું રૂપ આપીએ તો સિગ્મા 4πr². ચાલો અહીંયા 4πr². હવે નીચે 2 નો વર્ગ એટલે 4 થશે, એને ગુણ્યા e 2 ની 4 ઘાત, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, એટલે અહીંયા આવશે 16t⁴. બરોબર. હવે ચોકે ચોકે 16. હવે આ જે 4 વધ્યા એને હું 12 લખું, તો 4 ને 12 લખીએ. બરોબર છે, અલગ લખીએ. બાકી બધું જે છે એમ સિગ્મા 4πr². બરોબર. આ સિગ્મા 4πr² E T⁴. 4 ને અલગ કાઢી લીધા. તો આ શેનું સૂત્ર થયું? પહેલાના પાવરનું P નું. તો એની જગ્યાએ P લખી નાખો તો નવો પાવર જે છે બરોબર P' કેટલો થશે? પહેલા પાવર કરતા 4 ગણો એટલે કે 4P જેટલો. હવે 4P જે છે એ આપણને આપેલું છે કે શરૂઆતમાં કેટલો પાવર ઉત્સર્જે છે? 450. તો 450 ગુણ્યા 4 આપણે કરવાનું છે. તો 450 ના ડબલ કરશો એટલે 900, ને એના પાછા ડબલ કરો એટલે 1800. એટલે ટોટલ જવાબ જે છે આપણો 1800 વોટ થશે. ચાલો તો ઓપ્શન સી જે છે એ આપણી માટે સાચો આન્સર. ક્લિયર? ચાલો એની પછી જે છે પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક જે છે અનુક્રમે α1 અને α2 છે. પિત્તળ અને સ્ટીલના સળિયાઓની લંબાઈ અનુક્રમે L1 અને L2 છે. જો L2 માઇનસ L1 બધા તાપમાનો માટે સમાન બનાવેલું હોય, એટલે કે તાપમાનનો તફાવત સમાન હોય, ત્યારે L2 માઇનસ L1 એટલે કે લંબાઈનો તફાવત પણ સમાન છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? ચાલો તો ડેલ્ટા L1 બરાબર શું લખી શકીએ? ડેલ્ટા L2. ડેલ્ટા L નું સૂત્ર થાય આલ્ફા L ડેલ્ટા T. એવી રીતે બીજા માટે આલ્ફા L ડેલ્ટા T. ડેલ્ટા T કેન્સલ, તો α1 L1 બરાબર α2 L2. તો આ જે છે આપણી માટે સાચો જવાબ. તો એવો ઓપ્શન ક્યાં આપણને આપેલો છે? α1 L1 બરાબર α2 L2. તો ઓપ્શન સી આપેલો છે જોવામાં. તો આ આપણી માટે સાચો આન્સર છે. ક્લિયર? ચાલો એની પછી જે છે કે કોઈ વસ્તુનું તાપમાન 3T થી 2T જેટલું ઘટે ત્યારે લાગતો સમય 10 મિનિટ છે. ચાલો શરૂઆતમાં 10 મિનિટ જે છે એમાં તાપમાન 3T થી 2T થાય. એટલે તાપમાનનો જે ફેરફાર છે 3 માંથી 2 બાદ કરો એટલે 1T જેટલો થયો. એનું સરેરાશ તાપમાન તમે કહો તો સરેરાશ તાપમાન બે તાપમાનનો સરવાળો ભાગ્યા 2 એટલે 5/2T આવશે. બરોબર. અને 10 મિનિટમાં થાય છે. ઓરડાનું તાપમાન એટલે કે પરિસરનું તાપમાન એ T આપેલું છે. ચાલો તો આની માટે ન્યૂટનનો શીતનનો નિયમ આપણે લખીએ તો આવી રીતે જે સૂત્ર છે એ આપણે લખીએ છીએ ડેલ્ટા T/T બરાબર -KT - TS. તો ડેલ્ટા T જે છે એ શું દર્શાવે છે? તાપમાનનો તફાવત. તાપમાનનો તફાવત કેટલો છે? કેપિટલ T.
ડેલ્ટા ટી એટલે સમય જે છે આપણને કેટલો આપ્યો છે 10 મિનિટ એટલે 10 લખીએ આ માઇનસ કે એમનો હવે ટી એટલે શું બતાવે છે આ સરેરાશ તાપમાન છે 5/2 ઇન્ટુ ટી માઇનસ ટીએસ એટલે પરિસરનું તાપમાન જે આપણને ટી આપેલું છે ચાલો તો ટી ના છેદમાં 10 બરાબર માઇનસ કે હવે 2 લસા લઈએ અહીંયા તો 2 અહીંયા ગુણાશે 5 માંથી 2 જશે તો 3 વધશે એટલે 3t છેદમાં 2 ચાલો આને કહી દઈએ આપણે સમીકરણ 1 આ શરૂઆતની પરિસ્થિતિ છે હવે તાપમાન સમજો અહીંયા કે 3t થી કેટલું થયું છે 2t થયું છે બરોબર ત્યારે લાગતો સમય 10 મિનિટ છે અહીં ન્યૂટનના સેકન્ડના નિયમનું પાલન થતું હોય તો ત્યાર પછીની 10 મિનિટ એટલે હવે સમય સરખો જ લેવાનો છે 10 મિનિટ જ તે પછી વસ્તુનું તાપમાન કેટલું થશે હવે છેલ્લે કેટલું તાપમાન હતું 2t જેટલું હતું ધારો કે 2t માંથી ઘટીને તાપમાન જે છે x થઈ જાય છે 2t માંથી ઘટીને તાપમાન કેટલું થઈ જાય છે x થઈ જાય છે બરાબર તો વસ્તુનું તાપમાન જે છે કેટલું એટલે આપણે x જ મેળવવાનું છે તો તાપમાન પહેલા 2t હતું એમાંથી x જેટલું થયું તો સરેરાશ તાપમાન જે છે કેટલું થશે 2t + x છેદમાં 2 નો સરવાળો ભાગ્યા 2 ઈ સરેરાશ તાપમાન કહેવાય તાપમાનનો તફાવત કેટલો કહેવાય તો કે અંતિમ તાપમાનમાંથી પ્રારંભિક તાપમાન બાદ કરો આ ડેલ્ટા ટી કહેવાય તાપમાનનો તફાવત 2t માંથી x બાદ કરીએ અહીંયા કેમ 3t માંથી 2t બાદ કર્યું હતું તો આ તાપમાનનો તફાવત થઈ ગયો આ સરેરાશ તાપમાન થઈ ગયું બરોબર તો એને ન્યૂટનના સેકન્ડના નિયમમાં મૂકીએ ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત કેટલો છે 2t - x બરોબર એ તાપમાનનો તફાવત છે અહીંયા ડેલ્ટા ટી સ્મોલ સમય તો સમય 10 મિનિટ લેવાનો છે બરાબર -k હવે t - ts t એટલે સરેરાશ તાપમાન તો સરેરાશ તાપમાન જે છે 2t + x છેદમાં 2 - ts એટલે પરિસરનું તાપમાન કેટલું લેવાનું છે t જ લેવાનું છે ચાલો થોડુંક સાદું રૂપાનું આપીએ તો 2t - x છેદમાં 10 આ -k હવે અહીંયા 2 લસા લઈએ એટલે છેદમાં 2 આવશે આ 2t + x as it is આ 2t જે છે અહીંયા ગુણાઈ જશે તો 2t કેન્સલ થઈ જશે બરાબર તો અહીંયા વધશે 2t - x છેદમાં 10 બરાબર -k 2t કેન્સલ થઈ ગયું એટલે x ના છેદમાં 2 આને કહીએ આપણે સમીકરણ 2 બરોબર હવે સમીકરણ 2 ના છેદમાં સમીકરણ 1 જે છે એ મૂકી દો તમે સમીકરણ 2 છે એના છેદમાં સમીકરણ 1 મૂકી દઈએ તો આ સમીકરણ 2 એના છેદમાં સમીકરણ 1 મૂકી દઈએ ચાલો તો સમીકરણ 1 જે છે એ શું છે -k 3t ના છેદમાં 2 ચાલો સરખું કેન્સલ -k કેન્સલ અહીંયા 2 જે છે એ કેન્સલ થઈ જશે આ 10 જે છે એ કેન્સલ થઈ જશે તો શું વધશે મેળવવાનું શું છે આપણે x આમાંથી તો પહેલા વધેરી લખી નાખીએ અહીંયા શું વધ્યું 2t - x વધ્યું ઉપર જે છે નીચે શું વધે છે t વધે છે ચાલો આટલું ક્લિયર થાય છે અહીંયા સરખું હતું એ કેન્સલ ઉપર શું વધ્યું x વધ્યું નીચે જે છે અહીંયા શું વધ્યું 3t વધ્યું ચાલો મેળવવાનું આપણે x છે બરોબર તો સામે અહીંયા tt પણ કેન્સલ કરી શકાય ને જો આ બાજુ જે છે એ 3t છે બરોબર ઉપર x હતું એટલે સામે આપણે tt પણ કેન્સલ કરી નાખ્યું હવે આ 3 અહીંયા ગુણી નાખીએ તો 6t - 3x બરાબર x -3x ઓલી બાજુ જાય તો વત્તા થઈ જાય એટલે આ બાજુ 4x થઈ જશે તો x બરાબર 6t ના છેદમાં 4 તો 2 તેરી 6 અને 2 દુ 4 તો x બરાબર આવશે 3t/2 ચાલો તો ઓપ્શન ડી જે છે એ આપણી માટે સાચો જવાબ થશે 3/2t રેડી ચાલો ક્લિયર થાય છે આ વાત ઓકે આગળ વધીએ તો એની પછીનો પ્રશ્ન જે છે કે કાળા પદાર્થનું તાપમાન 5760 કેલ્વિન છે આ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણોની તરંગ લંબાઈ એટલે પહેલી તરંગ લંબાઈ જે છે λ1 250 નેનોમીટર હોય ત્યારે ઉર્જા જે છે એ u1 છે અને 500 નેનોમીટર હોય તરંગ લંબાઈ ત્યારે
ઉર્જા U2 છે તથા 1000 નેનોમીટર હોય ત્યારે ઉર્જા જે છે U3 છે, વિન અચળાંક B આપેલો છે, બરોબર. તો નીચે આપેલા સંબંધ પૈકી કયો સંબંધ, એટલે આમાં કોઈ ગણતરી નથી કરવાની, પણ આપણને ખબર છે કે ઉત્સર્જિત પાવર અથવા ઉર્જા જે છે એ તરંગ લંબાઈના 4 ઘાતના વ્યસ્ત સંબંધમાં હોય, બરોબર. તો જેની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે એની ઉર્જા સૌથી વધારે હશે. તો ત્રણેયમાં સૌથી તરંગ લંબાઈ ઓછી કોની છે? λ1, એટલે એ ઉર્જા સૌથી વધારે આવશે. તરંગ લંબાઈ ઓછી તો ઉર્જા વધારે, બરોબર. પછી U2 આવશે અને પછી શું આવશે? U3. તો આવો સંબંધ જે છે આપણો હોવો જોઈએ. હવે આમાંથી એક જ ઓપ્શન જે છે આપણને કાપીને આપેલો છે U1 > U2, બરોબર છે. તે તરંગ લંબાઈ અને ઉર્જા, બરોબર. તરંગ લંબાઈ ઓછી, ઉર્જા વધારે હશે તો સૌથી ઓછી λ1 માટે છે, તો એની ઉર્જા સૌથી વધારે હશે. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે ટીપી, ટીક્યુ અને ટીઆર જેટલું નિરપેક્ષ તાપમાન ધરાવતા 3 તારાઓ અનુક્રમે ટી, ક્યુ અને આર ના ઉત્સર્જન વર્ણપટમાં, ચાલો ટીપી, ટીક્યુ અને ટીઆર, એટલે આ પી માટે છે, આ ક્યુ માટે છે અને આ આર માટે છે, અને વર્ણપટમાં અનુક્રમે, એટલે પી જે છે એ જાંબલી માટે, બરોબર. પછી ક્યુ જે છે એ રાતા માટે અને આર જે છે એ લીલા માટે તીવ્રતા મહત્તમ મળે, એટલે કે જાંબલી, રાતા અને લીલા રંગ માટે તીવ્રતા મહત્તમ મળે તો ખાલી જગ્યા, એટલે નીચેનાથી કયો ઓપ્શન? હવે પાવર, ઉર્જા અને તીવ્રતા ત્રણેય આપણે વ્યાખ્યાયિત કરેલું છે અને આ ત્રણે જે છે એ તરંગ લંબાઈના 4 ઘાતના વ્યસ્ત સંબંધમાં હોય છે. એટલે જેની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય, બરોબર છે, એની માટે તીવ્રતા સૌથી વધારે હોય. હવે તમે વર્ણપટમાં ચાલો તો જાની, વાલી, પીનારા આપણે એમ લખીએ, એટલે રાતો રંગ સૌથી ઉપર આવે, એટલે તરંગ લંબાઈ જે છે સૌથી વધારે રાતા રંગની હોય. ઉપરથી જેમ નીચે આવો એમ લેમ્બડા ઘટે, એટલે સૌથી વધારે તરંગ લંબાઈ રાતા રંગની હોય. એનથી પછી લીલા રંગની હોય ઓછી, સૌથી વધારે રાતા રંગની, એનથી ઓછી જે છે એ લીલા રંગની થશે ગ્રીન માટે, અને સૌથી ઓછી જે છે એ જાંબલી માટે થશે, બરોબર છે. સૌથી ઓછી કોની માટે થશે? જાંબલી, વાયોલેટ માટે, બરોબર. તો સમજો કે જાંબલી માટે કયું છે? પી, બરોબર છે. તો તરંગ લંબાઈ જ્યારે સૌથી ઓછી હોય ત્યારે તીવ્રતા સૌથી વધારે હોય. તો જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી છે તો એની તીવ્રતા સૌથી વધારે હોય અને એની માટે ટીપી વધારે હોવું જોઈએ, એટલે ટીપી. એની પછી તમે જુઓ કે જાંબલી કરતા તરંગ લંબાઈ થોડીક કોની વધારે આવશે? લીલા રંગની, એટલે એની તીવ્રતા એની કરતા થોડીક ઓછી આવશે, જે ક્યુ માટે છે. અને છેલ્લું હવે કયું વધ્યું? બરોબર, ટીપી, બરોબર. હવે ક્યુ જે છે એ કોની માટે છે? રાતા માટે છે. સોરી, ક્યુ જે છે એ રાતા માટે છે. તો રાતાની તરંગ લંબાઈ સૌથી વધારે છે, એટલે એની માટે સૌથી ઓછી તીવ્રતા આવશે. તો લીલો રંગ જે છે, બરોબર છે, એની તરંગ લંબાઈ જાંબલી કરતા થોડીક વધારે, એટલે એની તીવ્રતા જાંબલી કરતા થોડીક ઓછી આવશે. અને લીલા રંગ માટે કયું આપેલું છે? આર, એટલે અહીંયા ટી આર આવશે. અને હવે છેલ્લે જે વધે છે એ રાતા રંગ માટે. રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે છે તો એની માટે તીવ્રતા સૌથી ઓછી હશે, અને રાતા માટે કયું છે? ક્યુ, એટલે અહીંયા આવશે ટી ક્યુ, બરોબર. તો આપણો સંબંધ આ થશે ટીપી > ટીઆર > ટીક્યુ, એટલે ઓપ્શન એ જે છે આપણી માટે સાચો જવાબ થશે. ચાલો, ખ્યાલ આવે છે? એની પછી જે છે કે એક ધાતુના સળિયાના 2 છેડાના તાપમાનો 100 ડિગ્રી સેલ્સિયસ અને 110 ડિગ્રી સેલ્સિયસ છે. ચાલો, ધાતુનો સળિયો આપેલો હોય
એક છેડાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ, બીજાનું 110 ડિગ્રી સેલ્સિયસ, તો તફાવત જે છે એ કેટલાનો થયો? 10 ડિગ્રી સેલ્સિયસનો. ત્યારે સળિયામાં 4 જૂલ પ્રતિ સેકન્ડ જેટલી ઉષ્મા વહે છે, એટલે ઉષ્મા પ્રવાહ આપેલો છે, બરોબર છે. કેટલો છે? 4 જૂલ પ્રતિ સેકન્ડ. જો સળિયાના તાપમાનો 200 ડિગ્રી સેલ્સિયસ અને 210 હોય, હવે જો બે છેડાના તાપમાન 200 ડિગ્રી અને 210 ડિગ્રી સેલ્સિયસ હોય તો પણ તફાવત કેટલો રહેશે? 10 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. તો ઉષ્મા કયા દરથી વહેશે? એટલે કે ઉષ્મા પ્રવાહ જ પૂછ્યું છે. હવે પહેલા તાપમાનનો તફાવત કેટલો હતો? 10. હવે પણ કેટલો છે? 10. તો સીધી વાત છે, તાપમાનનો તફાવત સરખો છે તો ઉષ્મા પ્રવાહ પણ સરખો જ હોય. એટલે જવાબ 4 નો 4 જ આવશે. એટલે 4 જૂલ પ્રતિ સેકન્ડ. એટલે ઓપ્શન ડી જે છે એ આપણી માટે સાચો જવાબ છે. તમારે ગણતરી કરવી હોય તો બે સૂત્ર બનાવો. પહેલા H1 બરાબર KA T1 માઇનસ T2 છેદમાં L, બરોબર. એવી રીતે H2 KA T1 માઇનસ T2 છેદમાં L. હવે બે સમીકરણનો ગુણોત્તર લઈ લો. H2 તમારે મેળવવાનું છે, H1 4 આપ્યું છે, સરખું છે, કેન્સલ થઈ જશે. અહીંયા આ બે નો તફાવત 10, આ બે નો તફાવત 10, એટલે બધું ઉડી જ જવાનું. એવી રીતે H2 તમે મેળવી શકો. પણ અહીંયા સીધું છે, તાપમાનનો તફાવત સરખો છે તો દરે સરખો જ રહેવાનો છે. એટલે મેં ડાયરેક્ટ આન્સર તમને આપ્યો. જો આની સિવાય અલગ આપ્યું હોય તો આવી રીતે બે સૂત્ર તમે લખી અને ગુણોત્તર મેળવી શકો છો. તો મિત્રો આ જે છે એ ચેપ્ટર નંબર 10 ના આપણે નીટના PYQ હતા. ખાસ હજી બીજા MCQ ની પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો મળીએ તો હવે નેક્સ્ટ વિડીયોમાં.